હા આવો આવો કરાવો. એમને હજી ગયા ભેગા પાછા વાહો આવ્યા એમને ફૂટબોલ ના દડા કોઈને તું તો ગયો તો હો પટન દડા કેમ ફૂટબોલ ના દડા કોઈને બહાર આવ્યો. હવે હું તમને શું કહું છું બા, મારા થઈ છે માથાકૂટ. લે હું જીવડી જો એને મને સોખું કહી દીધું કે બધાયને થોડું થોડું હિન્દી આવડવું જોઈએ, હિન્દી सीखना पड़ेगा. મારી એવું બોલતી હતી, वरना मैं चली जाऊंगी, आपके घर में मैं नहीं रहूंगी. એટલે બા તમારે હિન્દી શીખવું જોઈએ, તારે ભાઈ હિન્દી શીખવું જો. હવે આ ઉંમરે હવે હું હિન્દી શીખવા ક્યાં જાઉં? આ હારી લાગો હવે નિહાળે જાવ તો એ હારું લાગવાની વાત નથી તો તમે નથી શીખવું હિન્દી? મારું ઘર ભાંગવું છે એમને આમાં બેન ગામમાં જવાનું હિન્દી શીખવા. ગામમાં નથી જવું તો મેં આપણા ગામના ઓલા ચેતન સાહેબ રહ્યા ને એને મેં ફોન કર્યો. મેં ચેતન સાહેબ મારે બહુ ઓલું કઠણાઈ જેવું છે, તમે મારે ઘરે આવો ને આવો. અને ચેતન સાહેબ હમણાં આવતા હોય છે અને બા શીખવું જોઈએ. જો તમે લપ ન કરતા તમારું આ ઉંમર હવે હું આ હારી લાગો પણ હારું નથી લગાડવું. તમારા દીકરાનું ઘર હાલે ઈ હાટું તમે હિન્દી નહીં શીખો હે નકર વઈ જાહે. હું બા મે કીધું આ ખાલી દેખાડવું જ છે. આવો આવો સાહેબ આયા આવતા રહ્યો ખાટલે બેહો બેહો. કેમ છો બધાય? બસ મજામાં હો. મજામાં ને? હા. હવે તમે મને ફોન તો કર્યો તો? હા હા. તો હવે જે કન્યાને હિન્દી શીખડાવવાનું છે એને તો આવડે. હા અમને નથી આવડતું સાહેબ. હા હા ઠીક એવું છે. હા ઠીક તમને લોકોને હિન્દી શીખડાવવાનું છે. હા તો એક કામ કરો. હા એમાં એવું છે ને કે તમને લોકોને હિન્દી જે શીખડાવવાનું છે ને ઈ પેલા મારે એનું હિન્દી ચેક કરવું પડશે, ઈ કેવું હિન્દી બોલે. ઠીક મારી બોલું. હા આ કાઈ વાત બોલાવું? હા બોલાવો. એ તમને કે રહા હું. हेलो क्या? ए मैं इधर आया बोलाता हूँ, इधर आओ. ऐसे ऐसे क्या? इधर आओ इधर. ए वो काय बात सबसे जा मोटो तो हाँ ये क्या हो आपकी धर्म पत्नी जी है? हाँ हाँ. वाह बहुत ही सुंदर है. हिंदी की बात हाल है ये करो ने चेक करो आया. हां ये बोला ने बताइए मत क्या गावा में करे છે. અરે હારી અમને ખબર હારી છે જે હું તો ઈ કરો ને બા તમને ખબર છે હું તો પહેલી વાર જોઉં છું એટલે મને તો કેવું તમને લગભગ આંખોના નંબર ઉતરી જાય. अच्छा सुकन्या जी आपका नाम क्या है बताएंगी? मेरा नाम सुकन्या नहीं है, तो मेरा नाम किसुली है. किसुडी. वाह क्या प्यारा नाम है. तो એક કામ કરીએ આપણે. શું સાહેબ કયો તમારે હિન્દી શીખવું છે ને તણાઈને? હા પણ મારી આગળ એક આઈડિયો છે. કયો ને આઈડિયો હોય તો કયો આઈડિયો સાંભળો. હા હવે તમને ત્રણેયને હિન્દી શીખડાવું એના કરતા આને ગુજરાતી શીખડાવીએ તો કેમ રહે? તો ભાઈ તમારે જેવા ભગવાન નહીં હોય એવું કઈ કરો ને સાહેબ. જો આને તમે ઉમરે પછી કેવું થાય? આને તમે ગુજરાતી શીખવાડજો ને તો એ કર્યું કામ અને કરો કંકુના. એવું કઈ કરો સાહેબ. क्या करते हो आप? मंत्र बोलो. मैं आपको सब समझाता हूँ. ये तीनों मुझे अच्छे से जवाब नहीं देते हैं हिंदी में. पर साहब फावता જ નહીં क्या जवाब देते हैं? फावता જ નહીં मुझे ये બધું કરતું થઈ જાય. आप है ना बिल्कुल फिक्र मत करिएगा. अच्छा थैंक यू. अभी तो मैं आ गया हूँ ना ठीक है ना. હા સાહેબ એને ગુજરાતી શીખવાડે ને તો આપણે હાલો ને તણે અંદર વહી જાય. ये तीनों अंदर जाते हैं ठीक है ना. हम दोनों यहाँ बैठ के सीखेंगे. ओके ठीक है ना. ये तीनों अंदर जाते हैं नहीं तो क्या है कि यहाँ ये लोग बैठेंगे ना डिस्टर्ब बहुत करते हैं. डिस्टर्ब ऐसे करते तीनों साथ में मिलके. આમ જોવો સાહેબ તમે એવું ગુજરાતી શીખવાડજો
અમે માં દીકરો ઘરમાં ગાયરું બોલીને અને આને ગાયરું દઈને તો એને ખબર પડવી જોઈએ માર હાહુએ મને આ ગાય દીધી, માર ઘરવાળાએ મને આ કીધું, બધું શીખવાડજો. ઈ તમે હું શીખવાડું મારી રીતે શીખડાવી લઈશ. એટલે આપણી આ રફ ભાષા શીખવાડ દેજો બધી કાઠિયાવાડની. હો હાલો બા અંદર ઉતર્યો જો બાને જોર આવ્યું, વહુ આવી ગઈ ને ઘરમાં. चलो तो हम गुजराती सीखें. हाँ एक काम करते हैं, मैं भी ऐसे बैठ जाऊँ आप ऐसे ऐसे बैठ जाओ. ऐसे बस रहेगा ना, कंफर्टेबल है ना. हाँ ध्यान रखना, हाँ आप बराबर कंफर्टेबल रहना, तो क्या है कि सीखने में थोड़ी आसानी रहती है. ओके ओके है ना? ओके आप तो कितने अच्छे हो, अच्छे से मेरे साथ बात करते हो, और ये तीनों है ना बहुत गुस्से वाले हैं, इसके साथ मुझे अच्छा नहीं लगता है. आप सही बोल रही हैं. एक बात बताऊं आपको, हाँ मेरे पास गाड़ी है, बंगला है, हाँ पैसा भी बहुत है, ओ मगर क्या है, क्या है. मैं अभी बिल्कुल कंवारा हूँ. अच्छा अगर आपके ध्यान में कोई सुकन्या हो तो मुझे जरूर बताना, ठीक है ना. कोई बात नहीं, ठीक है, बता दूंगी. चलो तो हम मेरे तो नसीब फूट गए कि मैं यहाँ शादी करके आ गई और इधर कुछ है ही नहीं. अरे आप बिल्कुल परेशान मत हो, मैं हूँ ना आपके लिए. आप बिल्कुल परेशान मत होना. हाँ ठीक है ना? सिखा दो. अभी सीखते हैं ना, ठीक है. एक काम करते हैं, देखो ये रहा पेन, ये रहा पेपर, और देखिए हमारे क्या क्या है कि गुजराती पहले सीखना है ना. तो उसको बोलते हैं कक्को बाराखड़ी, वहाँ से स्टार्ट करना होता है. कको बाराखड़ी. हाँ जी. हाँ वाह, आप तो जल्दी बोल गई. हाँ ठीक है ना. हाँ चलो तो मैं पहले दिखाता हूँ. कक्को से शुरुआत करता है, उसमें बोलता है पहला अक्षर क्या होता है पता है, क होता है, क. तो पहले आप लिखो ऐसे क, ठीक है ना. को कैसे. क इधर लिखो. को बोल, अरे अरे ऐसे ऐसे आ क, ठीक है. आप है ना इसमें खो लिख दो और उसके ऊपर मैं ऐसे करूँगी. ठीक है, ऐसे करते हैं. चलो, हाँ आपके पास भी अच्छे अच्छे आइडिया है. हाँ, हाँ आप मेरी माँ है ना, और मुझे वो सब सिखाती थी ना हाँ? हिंदी, तब ऐसा करती थी. मेरी टीचर भी ऐसा करती थी, इसलिए मैं आपको बोलती ऐसा करो, ऐसा बड़ा. मैं टीचर हूँ मगर आपसे भी कुछ सीखना पड़ेगा मुझे. हाँ, ठीक है ना. चलो तो ये मैं लिख के देता हूँ आपको. हाँ लिख के दो. क्या है पहला अक्षर, मैंने बोला था. बड़ा पहले क्या अक्षर. क. વાંઢો મોળો મને તારા ઉપર પહેલેથી એવું થાય જો ને હાથ પકડી પકડીને જાય ક વાંઢીનો બોલો મને શીખવા દો ને આવી ગઈ ઢાંઢો વાંઢો હે પણ હવે એની ક્યાં ઉંમર છે બાકી ગયો છે બોલો મને એ શીખવાડે હાથ પકડી તમે બહુ વેમી ના થાઓ બાકી જો ખૈરો નથી હજી હા ખાઈ જા કામ કરતે થોડા દીમાં જો क, ठीक है ना. ये आपने एक शब्द सीख लिया, बाद में बाकी की पढ़ाई बाद में करेंगे, ठीक है. और ये मेरा नंबर लिख देता हूँ. ओके ठीक? और कभी भी कोई तकलीफ हो ना तो इस नंबर पे फोन कर देना, ठीक है ना. આ ભણી લીધું ઉભા રહ્યો, હવે હું છે ને નીકળું છું, ઠીક છે. એને મેં સમજાવી દીધું છે, પછી એને કંઈ તકલીફ હશે ને તો મને ફોન કરશે ત્યારે હું આવીશ, બરોબર છે. હા. ચાલો, જય શ્રી કૃષ્ણ. બાકી ગયા હો ને જાઓ अरे आप जब भी तकलीफ है आप मुझे एक फोन कर देना, मैं तुरंत आ जाऊंगा. बिल्कुल परेशान मत होना, मैं आपके साथ ही हूँ, ठीक है ना. ये बहुत अच्छे आदमी है. હા આવું હે ને हाँ मजा आ गया मुझे. હા મજા આવી हाँ ચાલો જાઓ રોડ રહોડામાં ઢોળવાનું બનાવવાનું છે જાઓ ये હા આઈ નહીં ये मुझे नहीं आता है. તમે બનાવી નાખો ને ઈ બનાવશે ને એમાં કાંઈ ધડો નહીં હોય અને ભાવશે ये देखो मैंने क सीखा. હા હા ચોપડી પૈસા ફેરવી નાખી આ કો હે કો ક. હું લાગે
ચોપડી જ નહીં તો ફરી ગઈ ભૂતના પેટની ऐसा ऐसा क्या करते हो आप ऐसे ऐसे क्या बोलती है कुछ नहीं आप मत ध्यान दो क्या अब क्या करो चलो मैं है ना अंदर है ना पढ़ने जाती हूँ આ કાઈ વાંધો નહીં हाँ हाँ હા કાઈ વાંધો નહીં હો हाँ લે આ તો જો નાને બટુડી ઉભો થા આમ તો જો અરે તું ઉઠ ને ઓને ઉઠાડ હવે આમ ટાઈમ તો જો કેટલા વાગી ગયા ઉઠાડ જાય ને અને આ હું તું અહીંયા હું તો ને અંદર હું છે બધું અહીંયા અંદર ગરમી કેટલી થતી હતી એટલે હું બહાર હતો એવું છે આ તો જા ઉઠાડ હવે मैं क्या बोल रहा हूँ आप इधर आइए मैंने ना सुबह जल्दी उठ गई बाद में ये किया अब वो आएंगे ना सर जी तो वो दूसरा सिखाएंगे मुझे ये आ गया है कब से आ गया मुझे काई वांधा नहीं हाँ मैं आपको क्या बोलता था क्या बोलता था? આ કપડા બપડા કે ધોવાના રહે હવે ઘણા પડ્યા છે હજી ऐसा नहीं है હા ધોવાના ये ऐसा नहीं करना रोज रोज नहीं धोने का मेरे घर पे है ना सब लोग एक कपड़े 5 दिन तक पहनते हैं ગંધારી ના હો और 5 दिन के बाद धो देते हैं લ્યો हाँ કાઈ વાંધો નહીં જેમ કર ये 5 दिन के बाद धो આ ખાલી મોઢું હારવા માટે સોખલીની નથી આ તો બોલો માને ये क्या करता है એને શરદી જેવું થયું ને આમ કરે સમજાણું ના હલીએ હા બોલો બા તમે મારું ઘર હાલવા દેવું તમારે હા હારું હાલવા દેવું હે હા આવો આવો સાહેબ आपने सब सीख लिया ये मैं सुबह जल्दी उठ गई और ये मैंने चालू कर दिया था अभी दूसरा हाँ दूसरा हाँ अभी इससे आगे भी सीखना पड़ेगा ना हाँ तो एक काम करते हैं क्या घर पे तो वो सब नहीं सिखा सकते हैं ठीक है ना हाँ तो हम स्कूल पे चलते हैं हाँ ए भाई ए साहब बोलो સ્કૂલે બોલે નો હે આયા જે હોય સમજાવો તમે પણ જાવા દ્યો ને શીખે તો આ નો હારું લાગે પણ ઈ પણ તમે સમજો આપણે છે ને સ્કૂલમાં બ્લેક બોર્ડ ને ચોક ને બધું હોય ને તો એને વ્યવસ્થિત હું શીખડાવી શકું એટલા માટે એ એને ધણી જોવાનું હોય સાંભળતો નથી પણ જાવા દ્યો ને શીખવા જાય છે નથી ને ભાગી જાતી ક્યાંય હારું સાહેબ જાઓ તમે લઈ જાઓ શીખવાડ દેજો પણ સાહેબ 1 મહિનામાં શીખવાડ દેજો અરે એકદમ બરોબર હા ચાલ શીખવાડી દીધો હાલે ચાલ પછી નો બોલાય શીખવાડવા લઈ જાય છે નથી ને દાડીએ લઈ જતા ના ગામમાં જોવે કો ખરાબ લાગે સમજતો નથી કોઈ હું તને હારા હાટું કહેતી હું પણ બા આપને નથી ફાવતું ને હિન્દી નહીં આવડે આપને આપણે મરી જાય ને તો હિન્દી નહીં આવડે સાહેબ એને ગુજરાતી એકને શીખવાડે કે આપણે ત્રણને હિન્દી શીખવાડે એના કરતા એકલી ગુજરાતી શીખી જાય ને તો આપણે સારું એને છોકરું નકર કીધું હું વહી જઈશ ના તો ભલે ગુજરાતી શીખે માન માયની છે નકર તો આપણે બેને બધાને હાથી ગળે ચડાવતી હતી તમે હિન્દી શીખો સાચી વાત ભલે ગુજરાતી શીખે અને તમે મનમાં પાપ નો રાખો आपने तो मुझे वो ऐसा बोला था फोन में कि मंदिर जाने का है तो आपने मेरे घर पे ऐसा क्यों बोला स्कूल जाने का किशु जी आप समझ क्यों नहीं रही है क्या वहाँ घर पे थोड़ी बोल सकते हैं सब कुछ हाँ वो बात भी सही मैं है ना बुद्धू जैसी हूँ नहीं नहीं ऐसी बात मत करो आप तो बहुत ही बुद्धिमान है ठीक है ना थैंक यू देखो हार पूरी तैयारी के साथ आया हूँ पहना दो मुझे पहना दो पक्का पक्का चलो ये पहना दिया और आप वेरी गुड चले तो अब हम मंदिर नहीं जाएंगे सीधा भाग जाएंगे हम दोनों मंदिर पे नहीं जाने का हाँ सही बात है आप सही बता रही है मंदिर में तो शायद कोई देख लेगा हाँ चलो 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 भागते हैं ये ठीक है ये रखूं दूंगा चलिए बैठिए इधर अब तो आप मुझे कार में घुमाएंगे ना अरे आपको तो एरोप्लेन में बैठाऊंगा कार की क्या बात कर रही हैं हाँ।
પણ હવે આવતી રહે ઉપાધિ કરો માને તમે બહુ આમ નો હોય હાવ આટલું મોડું હોય બા બા પહોંચી બેટા આ ઓલી આપણા ઘરે ઓલા સાહેબ નતા આવ્યા આ એની ભેગા ભાભી અને બે હાર પીડા તા ભાગી ગયા ક્યાં લે જાતા તા મેં જોયા લે હાંભર માણિયા કેતો તો ને હે ના એટલે મેં કેટલી વાર કીધું તું? ઘરે સાહેબ આવે એની ભેગા વાહે બેહીને જાતા તા આ મારું સાંભળતો નતો અને હાર પીડા તા ગળામાં લો મને તો વિશ્વાસ નતો તેના ઉપર આમ કરતો તો ને તમને તો મસ્ત લગતા હે ને ક્યાં બોલતા હા તો પાકી ગયેલો બા, જો ને હવે લપ કરો માં હાલો આપણે ગાયા જાય એ હાલો હાલો બા એમ નહીં બા ઓમ ઘોડો પેલો ક્યાંક દોરાઈ જાવ માર્ગે આને ઓકે એ ઉભાઈ લેજો એ ઉભા થો ને संभाल के बैठना हाँ हाँ अच्छे से बैठ गई मैं ये वो लोग आए आए वो लोग आए उधर उधर जाओ क्या कर रहे क्या कर रहे क्या मार रहे मरी जाया ભણવાની વાર લઈ જા ભણવાની વાર દે લઈ ગયો એના પેકે ક્યાં જાવ मैंने मुझे नहीं पता मैंने પકડીને છટિયા પકડ અરે પકડો એને હે मैंने कुछ ઉભા રહ્યો બા ઉભા રહ્યો એમને પૈસા મેં બગાડ્યા તારી માની ધણિયારી 2,21,000 દીધા અને આ ગઈઢા ભેગી ભાગી અમે તને ગુજરાતી શીખવાડતા હતા नहीं मालूम है કા ભાગી આઈને ઊભી રહેજે મારી નાખું કે ગઈ તો સાહેબ પાછા આવતી રહે અરે પણ એને છોડી દ્યો ક્યાં તારા બાપની દીકરી હે એનો શું વાંક છે પણ એનો વાંક નથી વાંક છે અરે પણ અમારો વાંક એ નથી હવે કોઈ દી આવું કરશો ગામમાં બોલ આ જો બા હું કેતો તો ને હાર પહેરી જાતો જો હાર પહેરવા કરશો નહીં કરો मुझे माफ कर दो मैं દીદી માગે માર્યો ગુજરાતી શીખવા મોકલી હતી અને ઘર ગધેડા સળાવી દીધું मुझे कुछ मालूम नहीं અરે મૈરા ઉપર હાથ નો ઉપાડાય અરે તો ઢાંઢા ઉપર ઉપાડાય હવે આવું કરું मैंने कुछ नहीं किया है કોઈ દી આવું કરીશ मुझे माफ कर दो ठीक है अभी आप ले देखो हाँ इधर पकड़ो ये हाँ ठीक है ना एक इधर फिर एक और बार कट और दो સ્ટાર્ટ અરે મૈરા ઉપર હાથ નો ઉપાડાય સ્ટાર્ટ સ્ટાર્ટ અરે પણ બૈરા ઉપર હાથ નો ઉપાડાય આ તો ઢાંઢા ઉપર ઉપાડાય હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને મેં મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આમાં કોઈને દુઃખ લાગે એવું કાંઈ છે નહીં પણ અમે ખાલી
કોમેડીના પર્પઝથી જ આ વિડિયો બનાવ્યો છે અને અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.